હું 20 તો છું અત્યારે. હું આવ્યો તો જ્યારે હું 18 સવારે 4 વાગે મને મેસેજ કરશે કે આ કામ છે. સવારે બી ઇઝ ઓલવેઝ વર્કિંગ. એમના માટે ઓફિસ ટાઈમ ઇઝ ધ એક્ઝિક્યુશન ટાઈમ, ધ પોસ્ટ ઓફિસ ટાઈમ ઇઝ ધ થિંકિંગ ટાઈમ. એટલે રાતે 4 વાગ્યા સુધી જાગશે કે કાલે શું કરવું છે અને કાલે આખા દિવસમાં એક્ઝિક્યુટ કરશે. 200 પીપલ, 300 પીપલ, 400 પીપલ શો અપ. દેટ ઇઝ સમથિંગ દેટ ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ કે ભાઈ આ એજ પર બી આવી ક્રેડિબિલિટી કે હું એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ નાખીને 2 મિનિટની મહેનત કરીને બી મારી પાસે 200 થી 300 લોકો મારી સામે ઊભા હોય. દેટ ઇઝ વોટ વી ઓલવેઝ ટ્રાય કે આખી ફેમિલીની આખી રિયલ એસ્ટેટ સાયકલ અમે કેપ્ચર કરી લઈએ. ને હું ને મારી ટીમે ડિસ્કશન કરતા હોઈએ છે કે મને પેલું નથી ગમતું કે સ્ક્રિપ્ટ બનાવીને આ શૂટ કરીશું ને આ રીતે. મારું ફિક્સ હતું કે મારે અહીંયા જ રહેવું છે, પપ્પા જોડે જ કામ કરવું છે. રિયલ એસ્ટેટ ઇઝ ધ મધર ઓફ ઓલ બિઝનેસીસ. આઈ એમ એન એક્વિસ્ટિયન માય સેલ્ફ કે મારે ડિસઅપોઇન્ટ નહોતું કરવું માર્કેટને બી અને મારા ફેમિલીને બી. મારે પોતે બી ડિસઅપોઇન્ટ નહોતું થવું કે મારો પહેલો પ્રોજેક્ટ આવ્યો. સો આઈ ડોન્ટ સી વાય નોટ અહેમદાબાદ. 25 થી 35 બુકિંગ એક જ દિવસમાં આવી ગયા. અત્યાર સુધી અમે લોકોએ 50% વેચી નાખ્યું કોઈ એડ્સ વગર ઓર્ગેનિક માર્કેટિંગથી. ને મારા ફાધરે અને મેં ઇનિશિયલ બેસિસથી ફાઉન્ડર લેડ બિઝનેસ એઝ અ ફેસ અમારે સ્ટાર્ટ કરવું હતું. ને મેં આઈ ટ્રાઈડ કે કોવિડ વખતે હું બેસીને વિડીયોઝ જોતો હતો, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતો હતો. બિંગ અ સન ઓફ ચિત્રાક્ષર, તમારા માટે રિયલ એસ્ટેટમાં જોઈન થવું એ એક પ્રેશર હતું કે તમારું ઇન્ટરનલ પેશન હતું? ફોર મી ધીસ પ્રેશર વોઝ રિયલાઇઝ એન્ડ આઈ ડોન્ટ થિંક મારી રિયલ એસ્ટેટ માટે ક્રેડિબિલિટી હોતી અત્યારે સુધી. યુ ઓલવેઝ રિસ્પેક્ટ એવરીવન. તમે બાય ટાઈમ તમે કિલ્લી ઠોકતા જાઓ અને જે કિલ્લી પર તમે પગ મૂકો તમે ચડતા જાઓ. નથી અમુક વસ્તુમાં હું ફેલ થયો છું પણ અમુક વસ્તુ મેં કરી બી છે. અત્યારના ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના ટાઈમ તો સી રિયલ એસ્ટેટ ઇઝ અ ગ્લેમરસ ફીલ્ડ. ત્યારે બી હું રોજ રાતે બહાર જાઉં ક્યાંક ફરતો. એવરીથિંગ ઇઝ ક્રિન્જ ટિલ ઇટ વર્ક્સ આઉટ. એક વર્ષ તો મારો એટલો આમ રોલર કોસ્ટર જેવો ગયો છે. ક્યાંક કંઈક કરતો ક્યાં પછી કંઈક કરતો. એક દિવસ રેન્ડમલી કીધું કે આ પ્રોજેક્ટ છે તું એક્ઝિક્યુટ કર. દેટ મીન્સ દેટ મની ઇઝ ફ્લોઈંગ ઇન એન્ડ આઉટ. એટલે આખો બેલ્ટ ખાલી એકલો જેવો બેલ્ટ છે. આમ તમારું જે એપ્રિશિએટ થવાનો બાકી. કોઈ બી લેન્ડની સરાઉન્ડિંગમાં પૈસા ફરવાના ચાલુ થાય એટલે લેન્ડનો ભાવ વધે. ફોર મી દેટ વુડ બી વૈષ્ણવ દેવી છે. મેં 7.5 બેલ્ટ કીધો એ. પછી ઓગણજ છે. પીપલ થિંક કે મારે તો આખો દિવસ કામ કરવાનું છે. ઇન્વેસ્ટ ઇન અ ગુડ હોમ ફર્સ્ટ. કરવું બહુ ઇઝી છે પણ રિલેશનશિપ બિલ્ડ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ. સેટિસ્ફાઈડ કે એ નથી ને તો બી એમના નોન ચેલેન્જમાં કામ શકું. વેકઅપ એન્ડ રીચ બાય 11 અને પછી આખો દિવસ ઓફિસે હોય અને પછી સાંજે રાતે ફ્રેન્ડ્સ જોડે હોય. દેટ આર યોર એન્ટીબાયોટિક. દે હેવ બીન ધ પીપલ દેટ હેવ મેડ માય ઇમેજિનેશન્સ પોસિબલ. કરીએ થઈ જશે. તો નેક્સ્ટ 10 yearsમાં માય વિઝન ઇઝ દેટ હવે ઓનેસ્ટલી કહું અમારે રિયલ એસ્ટેટને એઝ અ સેક્ટર બેટર કરવું છે. સ્પોટલાઇટમાં અમદાવાદ છે, પ્રો ગુજરાત ગવર્મેન્ટ છે. આઈ યુઝ ક્લોડ, આઈ યુઝ ChatGPT, બધું યુઝ કરતો હતો બટ ઇટ કેનોટ બી રિપ્લેસ બાય AI. મિત્રો 20 વર્ષની ઉંમરે જ્યારે મોટા ભાગના યુવાનો છે એ ડાયરેક્શન ગોતતા હોય, ચીલ મોડમાં હોય અને ફ્યુચરમાં શું કરવું વિઝન અનબ્લર હોય, ત્યારે આજે આપણા 8th એપિસોડના રિયલ ટોક્સમાં એક એવા ગેસ્ટ આવવાના છે, યંગ એન્ડ ડાયનેમિક એન્ટરપ્રેનર, કે જેને આ ઉંમરે પણ વેઇટ નથી કર્યું, ડિસિઝન લઈ અને ફાસ્ટ એક્ઝિક્યુશન કર્યું છે. ઇન્ટ્રોડ્યુસિંગ ધ્યેયભાઈ શાહ ફ્રોમ શિવાલિક ગ્રુપ. જ્યારે આ એજ ગ્રુપના લોકો કોલેજ લાઈફ એન્જોય કરી રહ્યા હોય ત્યારે ધ્યેયભાઈએ પોતાના ફેમિલી બિઝનેસ જોઈન કરવાનું નક્કી કર્યું. અને ફક્ત જોઈન કરવા માટે જ નહીં કે બીજા લોકો કરે છે એટલે આપણે પણ કરીએ, પરંતુ એમને કાંઈક શિવાલિક ગ્રુપમાં કાંઈક વેલ્યુ એડ કરવી હતી, પોતાનો કાંઈક વિઝન લઈ આવો તો, પોતાના યુથ જનરેશનના ટચઅપ્સ આપવા હતા અને કાંઈક નવું, કાંઈક અલગ અને કાંઈક હટકે બિલ્ડ કરવું હતું. અને આ વાત ફક્ત માઇન્ડસેટની નથી, એક્ઝિક્યુશનની પણ છે. ધ્યેયભાઈનો ફર્સ્ટ પ્રોજેક્ટ શિવાલિક ફાર્મલેન્ડ, કે જેવું એમનું વ્યક્તિત્વ છે એકદમ ગ્રાઉન્ડેડ, તો એમને પહેલો પ્રોજેક્ટ પણ એવો ગ્રાઉન્ડેડ એટલે કે જમીન સાથે જોડાયેલો પ્રોજેક્ટ જ ગોત્યો અને એ પ્રોજેક્ટમાં જ એમને વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું. આજના સમયમાં છે ને મિત્રો, મોટા મોટા પ્રોજેક્ટ્સ હેવી પેઇડ માર્કેટિંગ પર ડિપેન્ડન્ટ હોય છે અને મોટા ભાગે પેઇડ માર્કેટિંગ ઉપર વેચાતા હોય છે. ત્યારે ધ્યેયભાઈએ એક એવું લિવિંગ એક્ઝામ્પલ પૂરું પાડ્યું છે કે એમને એમનો ફર્સ્ટ પ્રોજેક્ટ હતો તો 60% પ્રોજેક્ટ છે ને ઓર્ગેનિક, રો, રિયલ અને અનફિલ્ટર્ડ માર્કેટિંગથી સેલ આઉટ કર્યો છે. તો આપણા માટે એક ઇન્સ્પિરેશનની વાત છે. આજે આ પોડકાસ્ટમાં આપણે ધ્યેયભાઈની જર્ની, ચેલેન્જીસ, માઇન્ડસેટ અને લાઈફ લેસન્સ ડીકોડ કરવાના છીએ.
તો આ અમારો પણ એક વન ઓફ ધ બિગેસ્ટ પોડકાસ્ટ છે. તો તમે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અમારી આ મહેનતને પ્રોત્સાહન આપજો અને તમારી કોમ્યુનિટીમાં તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી, બિઝનેસ ગ્રુપમાં આ પોડકાસ્ટને વધુમાં વધુ જગ્યાએ બ્રોડ એપ્રોચ આપજો, જેથી અમારો જે કોર વિઝન છે કે લોકોના માઇન્ડમાં એક ઇમ્પેક્ટ ક્રિએટ કરવો છે, તો એ વસ્તુ પણ અમારી એક સાર્થક થાય. અને જો તમે પણ ખરેખર ગ્રોથ માઇન્ડસેટ ધરાવતા હશો તો આ પોડકાસ્ટ તમને માત્ર ઇન્સ્પાયર નહીં કરે, પણ તમારી અંદર જે રિયલ પોટેન્શિયલ છુપાયેલું છે એને પુશ કરવા માટે તમને પણ એક સારો એવો સિગ્નલ આપશે, જેથી તમે પણ આમાંથી કાંઈક એવી વેલ્યુ એડેડ વસ્તુ લઈ અને તમારી લાઈફમાં ચેન્જ કરશો તો તમને તમારા કરિયરમાં કોઈ પણ ફિલ્ડમાં સારો એવો ગ્રોથ પણ વિઝિબલ થશે. તો તમારી પેન અને ડાયરી હાથમાં રાખજો. જે ભાઈ 20 યર્સની એજમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં તમે આવ્યા, તો આ ડિસિઝન પ્રી પ્લાન્ડ હતું કે એક્સિડેન્ટલ હતું? હું 20 તો છું અત્યારે. હું આવ્યો તો જ્યારે હું 18 નો હતો. ઓકે. સો ઇનિશિયલી એવું હતું કે મારું જ્યારે હું 7th સુધી ઇન્ટરનેશનલ બોર્ડમાં હતો, 7th પછી એમને ઓપ્શન આવતો હતો કે તમારે ઇન્ટરનેશનલ બોર્ડ લેવું છે ગુજરાત બોર્ડ. તો મારું ફિક્સ હતું કે મારે અહીંયા જ રહેવું છે, પપ્પા જોડે જ કામ કરવું છે. સો આઈ ચોઝ ગુજરાત બોર્ડ ફ્રોમ 8th ગ્રેડ ઓનવર્ડ્સ. એન્ડ પછીથી નક્કી જ હતું કે આ જ કરવાનું છે, ઓપ્શન બી નથી, વિચાર્યો બી નહોતો કોઈ ઓપ્શન. રિયલ એસ્ટેટ ઇઝ ધ મધર ઓફ ઓલ બિઝનેસીસ, તો મારે કોઈ બીજો ઓપ્શન જોઈતો બી નથી. તમારા બ્લડમાં રિયલ એસ્ટેટ Yeah. એટલે 100%. ફાર્મલેન્ડની એવી કોઈ ફર્સ્ટ ડીલ કે જ્યારે તમે ફર્સ્ટ ડીલ કરી હોય ત્યારે તમને કોન્ફિડન્સ વધારે હતો કે કન્ફ્યુઝન વધારે હતું? ડીલ તો નહીં, પણ અમે જ્યારે ફાર્મલેન્ડ લોન્ચ કર્યું હતું ને ત્યારે એ પ્રોજેક્ટમાં 2-3 વખત ચેન્જીસ અમે કર્યા હતા ત્યાંનું કરંટ માર્કેટ સમજવા માટે. એટલે પહેલાં વીકેન્ડ હોમ્સ હતું ને પછી પ્લોટિંગ સ્કીમ કર્યું. એટલે જ્યારે હું એન્ટર થયો ને ત્યારે મને ફાર્મિંગ એઝ અ આઈ એમ એન ઇક્વેસ્ટ્રિયન માય સેલ્ફ, ઘોડા રાખું છું, બધું કરું છું. સો મને ફાર્મિંગ એઝ અ કોન્સેપ્ટ ગમે છે. તો મને એવું હતું કે આ કોન્સેપ્ટને લઈને આગળ જઈએ. તો ત્યારે એવો ડાઉટ હતો કે આ કોન્સેપ્ટ એક તો નવો છે, લોકો ફોલો કરશે નહીં કરે. સેકન્ડ કે મારો પહેલો પ્રોજેક્ટ છે, તો મને કે મારે ડિસઅપોઇન્ટ નહોતું કરવું માર્કેટને બી અને મારા ફેમિલીને બી. મારે પોતે બી ડિસઅપોઇન્ટ નહોતું થવું કે મારો પહેલો પ્રોજેક્ટ આવો ગયો. સો ત્યારે એવું હતું કે થશે નહીં થાય, અમે ઇવેન્ટ રાખ્યો હતો. સો અમને એવું થયું કે ઓન સાઇટ ઇવેન્ટ હતું તો 50 લોકો 25 લોકો આવશે સન્ડેના. કેટલા લોકો આવશે આટલી ગરમીમાં? અને ક્લોઝ ટુ 200 પીપલ શોડ અપ અને 25 થી 35 બુકિંગ એક જ દિવસમાં આવી ગયા. એન્ડ વિધાઉટ એની પેડ માર્કેટિંગ, ઓર્ગેનિક, કોઈ હોર્ડિંગ નહીં, કંઈ જ નહીં. ખાલી મારા પપ્પાના ઇન્સ્ટાગ્રામથી 200 લોકો આવ્યા અને 25 થી 35 બુકિંગ થઈ ગયા. અત્યાર સુધી અમે લોકોએ 50% વેચી નાખ્યું હતું કોઈ એડ્સ વગર, ઓર્ગેનિક માર્કેટિંગથી. ને પછીથી એડ્સને હોર્ડિંગ ચાલુ કર્યું ખાલી અવેરનેસ માટે. એમાં બી અત્યારે બ્રાન્ડિંગ પર્પઝ. હવે કોઈ એક બહુ સારી વાત કહેવાય કે અત્યારનો જે ટાઈમ છે એમાં મેક્સિમમ ડેવલપર પેઇડ એડ્સ ઉપર જ રિલાયેબલ છે અને આપણે ઓર્ગેનિકમાં આવું મોટું પ્રોજેક્ટનો એટલે મારા ફાધરે અને મેં ઇનિશિયલ બેસિસથી જ ફાઉન્ડર લેડ બિઝનેસ એઝ અ ફેસ અમારે સ્ટાર્ટ કરવું હતું. ને મેં આઈ ટ્રાઈડ કે કોવિડ વખતે હું બેસીને એમના વિડીયોઝ લેતો હતો, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતો હતો, તો ત્યારથી એમનું PR ચાલુ કર્યું અને પછી મેં મારું કર્યું. That is something that worked out for us. So ગ્રાઉન્ડ લેવલથી તમે એક ચેનલમાં બાયપાસ. That is a blessing for me. Being a son of ચિત્રાક્ષર, તમારા માટે રિયલ એસ્ટેટમાં જોઈન થવું એ એક પ્રેશર હતું કે તમારું ઇન્ટરનલ પેશન હતું કે જે તમને અહીંયા સુધી ડ્રાઈવ કરીને લેવું? So આ pressure, I say pressure is a privilege. For me this pressure was a privilege કારણ કે if I wasn't Chitraksha's son, I wouldn't be here at the age of 20. હું કોઈક યુએસમાં કોઈ કોલેજમાં ભણતો હોત, મજા કરતો હોત. મને ક્લોઝ ટુ 1 લાખ પીપલ ફોલો એઝ ઇન એકચ્યુઅલી ફોલો ના કરતા હોત. આટલું લોકો, આઈ ડોન્ટ થિંક મારી રિયલ એસ્ટેટ માટે ક્રેડિબિલિટી હોત જે અત્યારે છે, જે અગર હું ભણવા ગયો હતો. એક્ઝેક્ટલી. અને વોટ આઈ થિંક ઇઝ બહાર જઈને ભણવું, ત્યાંનું શીખવું, પછી અહીંયા આવીને એ અનલર્ન કરીને નવી વસ્તુ લર્ન કરવી ઇઝ પોઇન્ટલેસ ફોર મી ઇન ધ ફિલ્ડ દેટ આઈ એમ. સો આઈ થિંક દેટ being his son, this was the pressure was a privilege for me. Yes. Life lessons from father. First is you always respect everyone. Second is that never તમે જેટલું બી કામ ડેલિગેટ થતું એટલું કામ ડેલિગેટ કરો. કોઈ બી રેપિટેટિવ કામ છે ડેલિગેટ કરો. પોતાનો ટાઈમ ભલે ફ્રી રાખો, ભલે ફ્રી રહો, પણ નેવર લાઈક પુટ યોર સેલ્ફ ફર્સ્ટ. તમારી સેલ્ફ ફર્સ્ટ મૂકો અને તમારું જેટલું બી કામ છે ડેલિગેટ કરો. That is what he's always taught. System and automation. Yeah. Maximum. એટલે કોઈ વન ટાઈમ કોઈ વસ્તુમાં એવું એફર્ટ ના આપો કે એક ટાઈમમાં ડાયલ્યુટ થઈ જાય. મેક શ્યોર દેટ ઇટ કીપ્સ ઓન હેપનિંગ. યસ. ઓકે.
આ તમારી આટલી યંગ એજમાં તમે ક્રેડિબિલિટી બિલ્ડ કરી, તો આમાં તમારે શું શું ચેલેન્જીસ રહ્યા? તો હું તમને કહું, ઇટ્સ લાઈક ક્લાઇમ્બિંગ અ ટ્રી. તમે બાય ટાઈમ તમે ખીલી ઠોકતા જાઓ અને જે ખીલી પર તમે પગ મૂકો તમે ચડતા જાઓ. એટલે બાય ટાઈમ તમે એફર્ટ્સ નાખતા જાઓ, જેટલા તમારા રિઝલ્ટ દેખાય એટલા લોકો તમારી ક્રેડિબિલિટી તમારી વધતી જાય. લોકો જોવે કે ખાલી વાતો નથી કરતા, કામ બી કરે છે સાથે સાથે. પહેલાં મને બી એવું ડાઉટ હતું કે કન્ટેન્ટ ક્રિએશન આ ઇશ્યુ ના આવે, પણ વેન આઈ ડીડ માય ફર્સ્ટ પ્રોજેક્ટ, હું થોડુંક બહુ માર્કેટિંગ ને બધામાં લાગ્યો. પીપલ સો દેટ આઈ વોઝ ડુઈંગ વર્ક, એટલે આઈ થિંક આઈ ગોટ માય ક્રેડિબિલિટી ઇનફ. લાઈવ એક્ઝામ્પલથી લોકોને મોટિવેશન મળ્યું છે. જ્યારે તમારો સ્ટાર્ટિંગ ફેઝ હતો ત્યારે તમને લોકો આટલા સિરિયસલી હતા કે ત્યારે અંડર એસ્ટિમેટ કરતા? સો ત્યારે કેવું હતું કે પીપલ હેડ ટુ લિસન ટુ મી બિકોઝ આઈ વોઝ ધ સન ઓફ માય ફાધર. પણ બાય ટાઈમ આઈ પ્રૂવડ કે ભાઈ મેં જે કીધું છે કે જે મારે કરવું હતું, એમાંથી અમુક વસ્તુમાં હું ફેલ થયો છું, પણ અમુક વસ્તુઓ મેં કરી બી છે અને અમુક વસ્તુઓ સારી બી ટર્ન આઉટ થઈ છે. સો ગ્રેજ્યુઅલી એ વસ્તુએ એ લોકોને ટ્રસ્ટ આપ્યો કે ના ભાઈ બરાબર છે, સમ ઓફ હિઝ થોટ્સ આર નાઇસ. સો wherever I can try and help, I try and help, and it has worked out for me. અને હવે એ લોકો અંડરએસ્ટિમેટ નથી કરતા. ઇનિશિયલ બેઝિસમાં તો બધા અંડરએસ્ટિમેટ થાય. શ્યોર. અત્યારનું જે યુથ છે, યુથ જનરેશન, એમાં પેશન્સ ક્યાંક ને ક્યાંક ઓછું છે. તો એના માટે તમે શું કહેશો લોકોને, એક એડવાઇસ ટાઈપ? સો એડવાઇસ તો નોટ ધ પર્સન હિયર ટુ ગીવ એડવાઇસ, બટ વોટ આઈ હેવ નોટિસ્ડ ઇઝ દેટ અત્યારના ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના ટાઈમમાં that people need very constant gratification. રિયલ એસ્ટેટ એક એવો આર્ટ છે જેમાં કોઈ આર્કિટેક્ટ કે કોઈ બિલ્ડર પોતાનું વિઝન જુએ છે, એ વિઝન પેપર પર મૂકે છે, એના વિઝન માટે બીજા લોકોથી પરમિશન લે છે. 4 વર્ષ પછી એનું આખું વિઝન ઇન્ટેક્ટ થાય છે. એટલે તમારું જે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનું જે નીડ છે એ રિયલ એસ્ટેટમાં તો ક્યારે પૂરી નથી થવાની. એટલે મારો પોતાનો પ્રોજેક્ટ બી જોવો હોય ને તો મારે વરસ રાહ જોવી પડે, ભલે પ્લોટિંગ સ્કીમ થાય. સો દેટ ઇઝ સમથિંગ દેટ રિયલ એસ્ટેટ વિલ ડિમાન્ડ અ લોટ, પણ પેશન્સ સાથે તમને પ્રોફિટ્સ એટલા જ આપે. એટલે અત્યારનું જે ફાસ્ટ હસલ, દે નીડ ટુ હેવ પેશન્સ. ઓવરનાઇટ સક્સેસ નહીં થાય. ઓવરનાઇટ સક્સેસ વોન્ટ બ્રિંગ યુ વેલ્થ, ઇટ વિલ મેક યુ રિચ. દેટ ઇઝ ધ ડિફરન્સ. ઓલું સ્લોલી બિલ્ડ થાય. તે ભાઈ આ કેમ ભાઈ શું છે? મને નાનપણમાં છે ને બહુ ટેવ હતી, કોઈ બી વસ્તુ કોઈ આ કપ છે તો હું કેમ ક્વેશ્ચન કેમ કહેવાય. હા, એટલે આઈ વોઝ વેરી, I was someone who would always ask questions. Dumbest thingsમાં બી હું ક્વેશ્ચન પૂછતો હતો. તો કેમ કરતો એટલે ભાઈ પપ્પાએ કેમ ભાઈ નામ પાડી દીધું, બધાએ બી કેમ ભાઈ. એટલે એક પોઈન્ટ પર બધા એનોય થઈ જતા હતા, પણ દેટ બીકેમ અ બ્લેસિંગ ટુ મી કે ઓફિસ આવ્યા પછી કોઈ બી કહે કે આવું છે તો કેમ આવું છે, તો આઈ ગેટ ટુ નો, આઈ ગેટ ટુ લર્ન મોર એન્ડ મોર. રૂટ કોઝ સુધી જઈને કે આ વસ્તુ શું કામ થાય. ભાઈ ઇન્સ્ટાગ્રામ પર લાઈફસ્ટાઈલ, સાઇટ્સ, આર્કિટેક્ચર આ બધું ગ્લેમરસ દેખાય છે, પણ એકચ્યુઅલમાં બિહાઇન્ડ ધ સીન્સ જે લાઈફ હોય છે એ કેવી હોય છે? સેમ હોય. હું તો જો જે કરતો રોજ ચાલતો, કુશલભાઈ આવે કે ચંદેભાઈ આવી રીતે ભાઈ શૂટ કરવું છે. સો બોથ સેમ. કારણ કે ગ્લેમરસ તો રિયલ એસ્ટેટ ઇઝ અ ગ્લેમરસ ફિલ્ડ. ઇટ ઇઝ ગિવિંગ પીપલ હોમ્સ, ગિવિંગ પીપલ ધ બેઝિક નેસેસિટી. એટલે એને ગ્લેમરસ લોકોએ કરી રાખી છે, બટ આઈ ડોન્ટ થિંક દેર ઇઝ મચ ગ્લેમર ઇન રિયલ એસ્ટેટ. ઇટ ઇઝ મોર અબાઉટ કે એક પોઈન્ટ પછી જે લોકોનું ઘર જેવું હતું ને, હવે એ લોકો ઘર પછી ઇન્વેસ્ટમેન્ટ કરે, ઇન્વેસ્ટમેન્ટ પછી વધારે પ્રોપર્ટીઝ લે, એટલે ગ્લેમરસ થઈ ગયું. યસ. અને રોટી, કપડાં, મકાન છે એ બેઝિક નેસેસિટી છે, એટલે એવરગ્રીન સેક્ટર આપણું રહેવાનું છે. તમારા સોશિયલ મીડિયા હેન્ડલથી કોઈ એવો મેમરેબલ ઇન્સિડન્ટ થયો હોય કે જે આઉટ ઓફ ધ બોક્સ, કે જે તમને અત્યારે યાદ હોય અને જે ઇન્સ્પાયરિંગ હોય? એટલે એવું પર્ટિક્યુલર ઇન્સિડન્ટ નથી, પણ અત્યારે બી હું રોજ રાતે બહાર જઉં, ક્યાંય ફરતો તો મને લોકો મળવા આવે, લોકો ઓળખે, અને દેટ અપ્રોચેબિલિટી દેટ આઈ બિલ્ડ મને ગમે છે. કે લોકો રોજ આવે, કેમ છો તે ભાઈ, આવું થયું, આ રીલ જોઈ, પેલું જોયું, આ કર્યું, પેલું કર્યું. મને યાદ છે કે આઈ નેવર થોટ દેટ એઝ અ 19-year-old or 20-year-old હું કોઈને એવું કહું કે ભાઈ બધા આવો આપણે મળીએ, ને 200 people, 300 people, 400 people show up. That is something that is very inspiring. કે ભાઈ આ એજ પર બી આવી ક્રેડિબિલિટી કે હું એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ નાખીને 2 મિનિટની મહેનત કરીને બી મારી પાસે 200 થી 300 લોકો મારી સામે ઊભા હોય. સો દેટ ઇઝ સમથિંગ વેરી મારા માટે બહુ જ પેલું પર્સપેક્ટિવ ચેન્જ થઈ ગયું આખું, ધ પાવર ઓફ સોશિયલ મીડિયા. અને આ વસ્તુ આપણી ઉપર હજી પ્રેશર એવું બિલ્ડ કરે કે મારે હજી વધારે બેસ્ટ આપવું પડશે, હજી ડે બાય ડે. હું ને મારી ટીમે ડિસ્કશન કરતા હોય છે કે વી પુટ આઉટ કન્ટેન્ટ, બટ વોટ મોર, વોટ્સ ધ નેક્સ્ટ. હા,
Yes. એટલે મને પેલું નથી ગમતું કે સ્ક્રિપ્ટ બનાવીને આ શૂટ કરીશું ને આ રીતે શૂટ કરીશું ને મૂડ બોર્ડ બનાવ્યું. અમારું એવું હોય કે અત્યારે જ વાત થઈ કે આ શૂટ થવાનું છે, કોઈ સ્ક્રિપ્ટ ના હોય ને અત્યારે ડિસ્કસ થઈને શૂટ નાખી દીધું. સો દેટ ઇઝ વાય આઈ થિંક હું આટલા લાંબા ટાઈમથી વસ્તુ કરી શક્યો છું. તો બહુ પ્રી પ્લાનિંગ કરતો તો મેં તો છોડી દીધું અર્લી. લોકોને પણ જેટલો રો કન્ટેન્ટ છે, અનફિલ્ટર્ડ છે, એવો વધારે પ્રિફર કરે છે અને ટ્રસ્ટ ક્રેડિબિલિટી એની પર વધારે. 100%. વન લાઇનર અર્લી લેસન ટીલ ટુડે. એવરીથિંગ ઇઝ ક્રિન્જ ટિલ ઇટ વર્ક્સ આઉટ. ઓકે. તમને બધું ખરાબ લાગે, બધું વિચિત્ર લાગે, પણ વેન યુ ગેટ ધ રાઇટ રિઝલ્ટ્સ યુ વિલ સ્ટાર્ટ લવિંગ એવરીથિંગ. જ્યારે ડોટ્સ કનેક્ટ થઈ જાય બધા. ફાર્મલેન્ડ, શિવાલિક ફાર્મલેન્ડ બિલ્ડ કરવાનું વિઝન છે, એ તમને ક્યાંથી આવ્યું? સો મેં તમને કીધું એઝ બાય નેચર આઈ એમ એન એક્વેસ્ટ્રિયન. મને ઘોડાઓ જોડે, પ્રાણીઓ જોડે, ગ્રાઉન્ડ લેવલ ઉપર રેન્ચ લાઈફ જેવું બહુ ગમતું હતું પહેલાંથી. નાનપણથી દાદાને એનિમલ્સ બહુ ગમે છે, ને ખવડાવવું બહુ ગમે છે. તો મને નાનપણથી એવી રીતે ઉછેર્યો છે. તો મને એવું હતું કે ફાર્મિંગ એઝ અ કોન્સેપ્ટ કોઈએ કર્યો નથી. ગોલ્ફ કર્યું, બહુ બધું કર્યું, અને પછી મને રિયલાઇઝ થયું કે આ કોન્સેપ્ટ એકલો જ એવો કોન્સેપ્ટ છે જે તમારા પ્લોટની અંદર છે. ગોલ્ફ તમારા પ્લોટની બહાર છે. કોઈ એક્વા રિલેટેડ કરે તો વોટર બોડી તમારા પ્લોટની બહાર છે. યસ. Farming, you can do it inside your own plot. So we are not talking about amenities, we are not talking about COPs, we are talking about your own plot here. That is the whole concept. ઓકે. આ જે પ્રોજેક્ટ છે એની સાથે તમારું ઇમોશનલ કનેક્શન વધારે છે કે તમે આને ખાલી સાઇટ તરીકે જ જોવો છો કે નહીં, નોર્મલ મારું સાઇટ છે? મારું ઇમોશનલ કનેક્ટ વધારે છે કારણ કે મેં ક્યારે નહોતું વિચાર્યું કે હું 2 વર્ષની અંદર એક પોતાની સાઇટ કરીશ. પહેલાં તો મને એવું હતું કે 1 વર્ષ તો મારો એટલો આમ રોલર કોસ્ટર જેવો ગયો છે, ક્યાંક કંઈક કરતો ક્યાં પછી કંઈક કરતો, કારણ કે રોજ શીખતો હતો કંઈક. મલ્ટીટાસ્કિંગ. હા. યસ. અને પછી ધીમે ધીમે વસ્તુઓ સેટ થઈ, પણ એ મને રિયલાઇઝ ના થયું કે બધું સેટ થઈ ગયું છે, કે હવે હું આ પ્લેસીસમાં રાઇટ પ્લેસીસમાં સેટ થઈ ગયો છું. એન્ડ પછી પપ્પા એક દિવસ રેન્ડમલી કીધું કે આ પ્રોજેક્ટ છે, તું એક્ઝિક્યુટ કર. અને દેટ વોઝ સમથિંગ વેર આઈ ફેલ્ટ કે ના ભાઈ હવે કંઈક. એન્ડ આઈ રિયલાઇઝ કે આટલા ટાઈમ માર્કેટિંગ, બ્રાન્ડિંગ ને PR કરવાથી આઈ વુડ જસ્ટ બી અ મિયર રિપ્લેસમેન્ટ ઓફ અ માર્કેટિંગ એજન્સી. એક માર્કેટિંગ એજન્સી, સારી માર્કેટિંગ એજન્સી હાયર કરો તો હું કોપ અપ નહીં કરી શકું, ભલે જેટલી બી મોટી ટીમ લઈ. 100%. તો પછી આઈ હેડ ટુ ગેટ ઇન ટુ ધ લેગસી, ધ સીડ દેટ માય ફાધર સોન. એટલે દેટ ઇઝ વાય મને એવું હતું કે નહીં, હવે પ્રોજેક્ટ કરીએ, પ્રોજેક્ટ સાઇડ જઈએ, અને એન્ડ ટુ એન્ડ એક્ઝિક્યુશન. એટલે સેલ્સવાળા જોડે વાત કરવાની કે માર્કેટિંગમાં શું ભૂલ થાય છે, અને માર્કેટિંગવાળા જોડે વાત કરવાની કે સેલ્સમાં શું ભૂલ થાય છે. એ રીતે સેલ્સ કર્યું. પ્લાનિંગ અ ન્યૂ પ્રોજેક્ટ સોન, એ બી આવશે. આજે કોઈ આપણો ઇન્વેસ્ટર પોડકાસ્ટ જોતા હોય તો એમને ફાર્મલેન્ડમાં વાય ફાર્મલેન્ડ ત્યાં એને શું કામ જવું? I won't ask them to invest in farmland at itself. I'll ask them some questions કે તમે 50 lakhsની રેન્જમાં, અફોર્ડેબલથી બી ઓછાની રેન્જમાં, you give me a plot that has a good brand name, that has a good location, 6 લેનનો હાઈવે છે, ઇન્ડસ્ટ્રીયલ હબ છે આખું બાજુમાં, અને તમારા પ્લોટની અંદર જે અમે એમ્યુનિટીઝ કહીએ છીએ તમને મળે છે, એન્ડ ઇટ ઇઝ વેરી ઇઝી ટુ મેન્ટેન. તો આવી વસ્તુ તમને ક્યાંય મળે તો યુ કેન ગો હેડ વિથ ઇટ. નહીતર પછી વી હેવ એન ઓપ્શન ourselves. કોઈને પણ લેન્ડ ચૂઝ કરવી હોય તો ત્યારે બેઝિક ફંડામેન્ટલ ક્રાઇટેરિયા શું હોય? હું તમને મારો કહું, જ્યારે આઈ વોઝ ચૂઝિંગ અ પીસ ઓફ લેન્ડ, આઈ સો કે એના ફ્યુચર પ્રેડિક્શન શું છે. એટલે જ્યારે સચાણા મેં સિલેક્ટ કર્યું ને ત્યારે આઈ રિયલાઇઝ કે ખોરજ GIDC આવે છે, અદાણી હેઝ ઇન્વેસ્ટેડ સો મચ હિયર, Tata has invested, ને a lot of people have invested in the surroundings. That means that money is flowing in and out. જ્યારે મની ઇન એન્ડ આઉટ ફ્લો થતું હોય ત્યારે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય. એટલે એના સરાઉન્ડિંગમાં કેવી એવી જમીન હતી ને એ આખો બેલ્ટ ખાલી એકલો જ એવો બેલ્ટ છે અમદાવાદમાં જે એપ્રિશિએટ થવાનો બાકી છે. ઓકે. સો દેટ ઇઝ વાય આઈ ચૂઝ દેટ લેન્ડ. સો આવા બધા મેટ્રિક્સ હોય કે તમારા કોઈ બી લેન્ડની સરાઉન્ડિંગમાં પૈસા ફરવાના ચાલુ થાય એટલે લેન્ડનો ભાવ વધે. દેટ ઇઝ બેઝિક બિઝનેસ. એટલે દેટ ઇઝ સમથિંગ દેટ યુ ઓલવેઝ હેવ ટુ નોટિસ કે જમીનની આજુબાજુ કેટલા પૈસા ફરે છે. સ્ટાગ્નન્ટ જમીન ક્યારે નહીં વધે. સિંધુવનની આજુબાજુ આટલો ધંધો થાય છે એટલે સિંધુવન. હા 100%. એટલે નિયર બાય ફેક્ટર છે એ પણ એફેક્ટ કરતા હોય તમારે ક્યાં જવું છે એની આજુબાજુમાં. ટોપ 5 ફ્યુચર હોટસ્પોટ ઓફ અમદાવાદ 2026માં. ફોર મી દેટ વુડ બી વૈષ્ણવ દેવી છે, મેં સાણા સચાણા બેલ્ટ કીધો એ, પછી ઓગણજ છે, શેલા શિલજ ઇઝ બૂમિંગ, એન્ડ ગિફ્ટ સિટી. એવી કોમન મિસ્ટેક્સ કે જે કરંટ બાયર્સ અને સેલર્સ કરે છે જેને એવોઇડ કરવી જોઈએ. બાયર્સમાં વોટ આઈ હેવ અન્ડરસ્ટુડ ઇઝ એટ માય એજ કે પીપલ થિંક કે મારે તો આખો દિવસ કામ કરવાનું છે, ખાલી રાતે જ ઘરે આવવાનું છે, તો નાનું ઘર લઈ લઈશ, કંઈક
નોર્મલ જગ્યાએ લઈ લઈશ ને બીજી Settle વસ્તુમાં થઈ વધારે જઈશ. ઇન્વેસ્ટ હમ. કરીશ. હમ. But what I think is a home is a mental stability that you have, a place where you can always go. તમે રાતે ગાડીમાં તો નથી ઊંઘવાના, તમારી લાઈફમાં હાર્ડશિપ્સ આવે તો તમે 5 લોકોને બેસીને ગાડીમાં નહીં બેસી શકો. સો આઈડ રાધર સે દેટ ઇન્વેસ્ટ ઇન અ ગુડ હોમ ફર્સ્ટ. થોડું ડિલે કરીને તમારા જે બીજા ઇન્વેસ્ટમેન્ટ છે પછી કરજો. કોઈ સારી બ્રાન્ડ સાથે તમે એસોસિએટ થાવ તો તમારા ઘરમાં કંઈ પ્રોબ્લેમ આવે ને તો બ્રાન્ડ અકાઉન્ટેબિલિટી બી રહેશે. કોઈ બી ફર્સ્ટ ટાઈમ બિલ્ડર્સ કે ફર્સ્ટ ટાઈમમાં તમે કરશો તો વાંધો નથી, પણ દેટ ઇઝ અગેન અ રિસ્ક કે વિલ હી હેવ ધ એપેટાઇટ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ ઇફ દેર ઇઝ વન. સો દેટ કે તમે ઇન્વેસ્ટ કરો તો કોઈ સારી લોકેશન પર કરો ફર્સ્ટ ઓફ ઓલ. એવું ના વિચારો કે થોડુંક અંદર લઈ લો, કારણ કે પછી ઇફ યુ ડુ દેટ તમારે જે લાઈફ લોંગ હેસલ રહેવાનો છે ને એમાં તમે વધારે હેરાન થશો. અને ડુ ઇટ વિથ અ ગુડ બિલ્ડર, ડુ ઇટ એટ અ ગુડ પ્લેસ. ઘણા લોકો એવું કરે છે કે અત્યારે ઇનિશિયલી ઉતાવળે ડિસિઝન લઈને તમે કીધું એ રીતે ક્યાંયથી પણ પ્રોપર્ટી લઈ લીધી, પછી સેલ કરવાનો ટાઈમ આવે શોર્ટ ટાઈમમાં, પછી બીજે પાછું શિફ્ટ થવું, એટલે એ બધું થોડુંક હાર્ડ પ્રોસેસ થઈ સો એ લોકોને એવું હોય કે થોડા ટાઈમમાં વેચી નાખીશ, બટ દે હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ દે આર નોટ ફ્રોમ ધીસ ફિલ્ડ અને દે ડોન્ટ નો હાઉ ટુ સેલ ઇટ, દે ડોન્ટ નો ધ રાઇટ પીપલ ટુ સેલ ઇટ ટુ. સો રાધર દેન ડુઈંગ દેટ હાસલ, થોડો ટાઈમ વેઇટ કરીને લોન લઈને કોઈ સારી જગ્યાએ કરી લે. એન્ડ સેલર શું એવી મિસ્ટેક કરે છે કે જે એવોઇડ કરવી જોઈએ? એટલે sellers, so see, everyone has their own way to sell. I'd say that whatever you do it ethically. પોચિંગ, આપણે જે બ્રોકર પોચિંગ હોય છે, બ્રોકર પોચિંગ ના કરો. કેશ ઇઝ અ અનએથિકલ પ્રેક્ટિસ. વિચ they don't do that. તમારે ફર્ધર એઝ અ બિલ્ડર ગ્રો થવું હોય તો દેટ ઇઝ નોટ અ થિંગ દેટ વિલ હેલ્પ યુ ગ્રો એન્ડ સ્કેલ. લોંગ ટર્મમાં ડીલ ક્લોઝ કરવું ઇઝી છે કે રિલેશન બિલ્ડ કરવું ઇઝી છે? ડીલ ક્લોઝ તો કરવું બહુ ઇઝી છે, પણ રિલેશનશિપ બિલ્ડ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. અમારા માટે કસ્ટમર્સના ફ્રેન્ડ્સ હોય, કસ્ટમર્સના નેબર્સ હોય, કસ્ટમર્સના રિલેટિવ્સ હોય, રેફરન્સ. એ રેફરન્સ આવે. કસ્ટમર પોતે જ આખી સાયકલ, રિયલ એસ્ટેટ એક આખી સાયકલ છે. માણસને ઘર જોઈએ, કામ કરવાની જગ્યા જોઈએ, ફરવાની જગ્યા જોઈએ, મજા કરવાની જગ્યા જોઈએ, પછી આ બધું રિપીટ થાય. એટલે આખી સાયકલ તમે એક માણસની પકડી લીધી ને તો તમારો બિઝનેસ જ વધવાનો છે. દેટ ઇઝ વોટ વી ઓલવેઝ ટ્રાય કે એક આખી ફેમિલીની આખી રિયલ એસ્ટેટ સાયકલ અમે કેપ્ચર કરી લઈએ તો અમારા માટે એવરી ટાઈમ નવા કસ્ટમર ના શોધવા પડે અને એ લોકોને બી અમારા પર ટ્રસ્ટ વધે. એન્ડ દે કેન ઓલ્સો ટેલ અસ કે તમે આ પ્રોજેક્ટ અહીંયા કરો કે આવું કંઈક કરો પ્રોજેક્ટમાં તો અમને મજા આવશે. રિયલ એસ્ટેટે તમને લાઈફસ્ટાઈલ આપ્યું કે રિસ્પોન્સિબિલિટી આપી? બને બોથ. એક રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ આપી. કે ભાઈ સક્સેસની ડેફિનેશન તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી શું છે? મની, ફ્રીડમ કે ઇમ્પેક્ટ? ફોર મી ઇટ ઇઝ માય ફાધર્સ ફ્રીડમ. મારા પપ્પા હી ઇઝ બીકમ સમવન હુ ઇઝ ઓલવેઝ ધેર વર્કિંગ. સવારે 4 વાગે બી મને મેસેજ કરશે કે આ કામ છે. સવારે બી ઇઝ ઓલવેઝ વર્કિંગ. એમના માટે ઓફિસ ટાઈમ ઇઝ ધ એક્ઝિક્યુશન ટાઈમ ને પોસ્ટ ઓફિસ ટાઈમ ઇઝ ધ થિંકિંગ ટાઈમ. એટલે રાતે 4 વાગ્યા સુધી જાગશે કે કાલે શું કરવું છે અને કાલે આખા દિવસમાં એક્ઝિક્યુટ કરશે. સો વોટ આઈ વોન્ટ ઇઝ દેટ હી વેક્સ અપ એટ 12 PM or 1 PM એવરી ડે એન્ડ હી ઇઝ હેપી દેટ ધ વર્ક ઇઝ ગેટિંગ ડન એન્ડ હી ઇઝ સેટિસ્ફાઈડ કે એ નથી ને તો બી એમના નોન ચાલે છે. પ્રેઝન્સમાં કામ સરખું છે. દેટ ઇઝ માય સક્સેસ. તે ભાઈ તમારું ડેઈલી રૂટીન શું છે? સો એઝ અ ટીનેજર મારું કંઈ એવું નથી કે હું રોજ 10 વાગે જ ઉઠી જાઉં, પણ આઈ ટ્રાય કે સર તમે કોલેજ કરો છો? યસ, હું કોલેજ કરું છું. આઈ એમ સ્ટડીંગ ફ્રોમ NMIMS. ઓકે. એટલે મને એવું છે કે આઈ ટ્રાય ટુ વેક અપ બાય 10-10:30. પછી ઓફિસ આવું. આઈ રીચ ઓફિસ બાય 11 મારે પહોંચવું પડે. અત્યારે તો ઇન્સ્ટિટ્યૂટ જાઉં છું રોજ, અમારું નવું ઇન્સ્ટિટ્યૂટ ખુલે છે. તો વેક અપ એન્ડ રીચ બાય 11 અને પછી આખો દિવસ ઓફિસે હોય અને પછી સાંજે રાતે ફ્રેન્ડ્સ જોડે હોય અને વચ્ચે થોડું બહુ ભણવાનું કોલેજ હોય. ઓકે. સો એક સાઈડ તમારું ઓનગોઈંગ એજ્યુકેશન છે ને એક સાઈડ તમારી લેગસી છે. બે ભેગું છે. બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ ફન અને રાતે ફ્રેન્ડ જોડે મજા કરવાની, ખાવા જવાનું, Relaxation. ચા પીવાની. યા તમે પ્રેશરને હેન્ડલ કેવી રીતે કરો છો? એટલે વોટ આઈ ટ્રાય ટુ ડુ ઇઝ વેન આઈ હેવ પ્રેશર આઈ હેવ અ હોલ શીટ કે ભાઈ આમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે, વોટ ઇઝ અર્જન્ટ એન્ડ વોટ ઇઝ નોટ અર્જન્ટ. મારા પપ્પા હી ઇઝ એક્સપ્લેન ઇટ ઇન અ વેરી સિમ્પલ વે. વી કોલ ઇટ એન્ટીબાયોટિક્સ એન્ડ પેઇન કિલર્સ, વિટામિન્સ એન્ડ પેઇન કિલર્સ. તમારી જે બી વસ્તુ છે કે જે તમારા બિઝનેસને અત્યારે અફેક્ટ કરે છે, કે જે તમે જે પ્રેશર કીધું કે પ્રેશરને અત્યારે અફેક્ટ કરે છે, દેટ આર યોર એન્ટીબાયોટિક્સ. અને જે લોંગ ટર્મમાં એને બેટરમેન્ટ માટે છે દેટ આર વિટામિન્સ. તો અત્યારે જે બી તમારે એન્ટીબાયોટિક્સ લેવાની છે લઈ લો, પછી પેઇન કિલર્સ લેવાની છે લઈ લો, પછી વિટામિન્સ લેજો.
એટલે પહેલાં જે ઇમ્પોર્ટન્ટ છે એ કરી નાખવાનું ને પછી તમારે જે બેટરમેન્ટ માટે કરવાનું છે પછી. ઘણા લોકોને કેવું છે પહેલા વિટામિન જોતું હોય ને એન્ટીબાયોટિક્સ લેતા જ નથી એવું થાય છે. એના લીધે ફ્યુચરમાં પે કરે છે હેવીયર પ્રાઇસીસ. તમે અહીંયા સુધી જે કંઈ પણ અચીવ કર્યું છે એનું તમે ક્રેડિટ કોને આપશો? મારા ફાધરને અને મારી ટીમને. તે ભાઈ તમારી ઘણી બધી રીલમાં હોર્સ આવતા હોય છે અને તમને ફાર્મ પ્રત્યેનો લવ પણ એટલો જ છે. તો તમે ત્યાં જાઓ છો તો તમારા માઇન્ડસેટ ઉપર ઇફેક્ટ કેવી આવે છે? So I've been doing horse riding since 8 years. મેં નેશનલી ટીમ સિલ્વર બી અમને મળ્યું હતું મારી આખી ટીમને. સો ઇટ હેઝ ટોટ મી અ લોટ ઓફ પેશન્સ. સી તમે જ્યારે એનિમલ્સ જોડે ડીલ કરતા હોય ને દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ યુ. સો તમારે એ લોકો જોડે વાત કરવી કે એની ફોર્મ ઓફ કમ્યુનિકેશન દેટ નીડ્સ અ લોટ ઓફ પેશન્સ, એની ફોર્મ ઓફ રિસ્પોન્સ ટેક્સ અ લોટ ઓફ પેશન્સ. તો એ વસ્તુએ મને એટલી પેશન્સ શીખવાડી છે ને કે પ્રેશર હોય કાં તો સ્ટ્રેસ હોય કંઈ બી હોય, આઈ નો દેટ આઈ કેન બી પેશન્ટ. આઈ નો દેટ વોટ એવર આઈ હેવ ટુ વેટ ફોર આઈ નીડ ટુ વેટ. સો દેટ ઇઝ સમથિંગ દેટ ઇઝ ટોટ મી અ લોટ. અને ઇટ ઇઝ દે હેવ કેપ્ટ મી હમ્બલ. કારણ કે હું હોઉં બિલ ગેટ્સ હોય કે ઇલોન મસ્ક હોય, ઘોડો છે ને નહીં ગમે તો ફેંકી દેશે માણસ. એને નથી ફરક પડતો તમારી પાસે કેટલા રૂપિયા. હા, તમારી ટીમનો રોલ શું છે તમને બિલ્ડ કરવામાં? So putting aside my father, they've been the ones that have always said yes. કે હું કહું કે રિક્ષામાં રીલ કરીએ, ઓકે ડન. They have been the people that have made my imaginations possible. અને અંશુલભાઈ છે, કુશલભાઈ છે, recently ક્રિશાબેન છે, all of them, the way that they've harmonized together, આખી જે અમારી વર્ક એન્વાયરમેન્ટ છે એને એટલું ફન, કારણ કે મારી આખી ઓફિસમાં બધા 45-50 યર્સના છે, રિયલ એસ્ટેટમાં તો બધા એ જ એજના હોય. યસ. અને these are the people that keep me on my toes, keep me engaged, keep me having fun. અને કોઈ બી મારા નવા આઈડિયાઝ હોય તો they've never been someone who disregarded. They've always been someone who are positive about it. કરીએ, થઈ જ જશે એમ. They're very positive about it. That is something that their contribution to whatever my success is more than 50%. અને બધાનો માઇન્ડસેટ છે એ તમારા વિઝનને અલાઇન થઈ અને 100%. આગળ પુશ થાય છે. નેક્સ્ટ 10 યર્સમાં તમારું વિઝન શું છે? So next 10 years, my vision is that હવે honestly કહું, now the profit mindset does not matter for us. અમારે એક્સપાન્ડ કરવું છે, એક્સપાન્ડ એઝ ઇન સ્કેલ કરવું છે. યસ. અમારે રિયલ એસ્ટેટને એઝ અ સેક્ટર બેટર કરવું છે, રિયલ એસ્ટેટને એઝ અ માર્કેટ બેટર કરવું છે, અનએથિકલ પ્રેક્ટિસીસ કાઢવી છે, બધું યુનિફાઈ કરવું છે. કારણ કે આટલી મોટી ફિલ્ડ હોવા છતાં બી બધા સ્ટેક હોલ્ડર્સ અલગ કામ કરે છે, કોઈ યુનિફાઈડ પ્લેટફોર્મ નથી. So that is something that we are working towards. ROS. Yes, real estate operating system. તે ભાઈ હમણાં રિસન્ટલી મેં ઘણી બધી જગ્યાએ હોર્ડિંગ્સ વાંચ્યા હતા કે આવતો દસકો અમદાવાદનો છે. તો આ સેન્ટેન્સમાં કેટલી રિયાલિટી છે? સો ગુજરાત એઝ અ સિટીને ગવર્મેન્ટ આપણી બહુ પ્રમોટ કરે છે. એનું જે જિયોગ્રાફિકલ પ્લેસમેન્ટ છે એ બી, વી હેવ પોર્ટ્સ, વી આર કનેક્ટેડ ટુ મેજર ઓલ સ્ટેટ્સ. એટલે એ રીઝનના લીધે ગુજરાત ઇઝ વેરી ફ્રૂટફુલ. એમાં અમદાવાદ ઇઝ બીઇંગ મોર ફ્રૂટફુલ કારણ કે ગિફ્ટ સિટી છે આપણી પાસે. સ્પોટલાઇટમાં અમદાવાદ છે. સ્પોટલાઇટમાં અમદાવાદ છે, આપણી પાસે ઓલિમ્પિક્સ છે, આપણી પાસે કોમનવેલ્થ છે, અને ગવર્મેન્ટ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેટર કરે છે. પ્રો ગુજરાત ગવર્મેન્ટ છે. તો ઓલ ધ ઓડ્સ દેટ વર સપોઝ ટુ ગો અગેન્સ્ટ ગુજરાત હેવ સ્ટેપ અસાઇડ. આપણી પાસે બધી પોઝિટિવિટી છે. સો આઈ ડોન્ટ સી વાય નોટ અહેમદાબાદ એમ. કારણ કે તમે જો અત્યારે બી જે આપણે ધોલેરા છે, મેજર ઇન્વેસ્ટર્સ આર ફ્રોમ આઉટસાઇડ ઓફ ગુજરાત, બેંગ્લોર, બોમ્બે, દિલ્હી. તો લોકોને બી ગુજરાત પર એટલો ભરોસો છે. અને ગુજરાત ઇઝ અ ડેવલપિંગ સ્ટેટ. ઇટ ઇઝ ઓલરેડી ડેવલપ, પણ એના ભાવ ડેવલપ થાય છે. જ્યાં સુધી કોન્ક્રીટ ના થઈ જાય ત્યાં સુધી લોકો ઇન્વેસ્ટ કરે. એકચ્યુઅલમાં લોકોને ROI પણ મળે છે. અને વૈષ્ણોદેવી સર્કલ પાસે રિસન્ટલી ડેટા સેન્ટર આવવાનું છે, ક્યાંક ન્યૂઝ ફ્લો થયા હતા. તો એ પણ એક આપણા માટે પોઝિટિવ પોઈન્ટ છે. તે ભાઈ ટ્રાન્સપરન્સી સિમ્પલ વર્ડ્સમાં કઈ રીતે તમે એક્સપ્લેન કરશો? સો રિયલ એસ્ટેટમાં ટ્રાન્સપરન્સી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમારા આખા શિવાલય ગ્રુપનું અન્ડરસ્ટેન્ડિંગ છે. બિકોઝ ફર્સ્ટ ઓફ ઓલ, ઇફ એની અનએથિકલ પ્રેક્ટિસીસ આર ગોઈંગ ઓન વિથ યુ એઝ અ કસ્ટમર, ઇટ કેન ગો ઓન વિથ યુ પોસ્ટ યોર બાય ઓલ્સો. પછી એ તમને નહીં ગમે. તમને હું કોઈ અલગ ભાવમાં આપું ને બાજુવાળાને કોઈ અલગ ભાવમાં આપું તો બી તમને નહીં ગમે. અને આફ્ટર અ વાઇલ અમારે સ્કેલ કરવું હોય તો અમને બી આ વસ્તુ નડવાની છે ક્યાંય ને ક્યાંય. એટલે ટ્રાન્સપરન્સી મીન્સ દેટ જે બી થઈ રહ્યું છે
હેઝ ટુ બી પુટ આઉટ વેરી ક્લિયરલી. તમે કેશ ના લો, તમે ફૂલ વ્હાઇટમાં પેમેન્ટ કરો. તમે શું કરી રહ્યા છો, તમારા ટાઈમલાઇન શું છે, પ્રોજેક્ટ ટાઈમલાઇન શું છે, પ્રોજેક્ટ અપડેટ શું છે, ઓલ ઓફ દેટ મેટર્સ અ લોટ. આ બધું તો કેશને બધું ઠીક છે, પણ તમે કહો છો કે આ ટાઈમમાં આપશો, તો યોર ડિલિવરી ટાઈમલાઇન ઓલ્સો હેઝ ટુ બી વેરી ટ્રાન્સપરન્ટ. એન્ડ વોટ યુ આર ડુઈંગ, એની ચેન્જીસ દેટ યુ આર મેકિંગ, કે અમુક લોકો શું નાના મોટા ચેન્જીસ આવે બીયુ પછી, તો એ બી યુ હેવ ટુ મેન્શન. તો દેટ ટ્રાન્સપરન્સી ક્રિએટ્સ કસ્ટમર ટ્રસ્ટ. અને કસ્ટમર ટ્રસ્ટ હોય તો તમારી પાસે કસ્ટમર પાછો આવવાનો લોકોને જે આપણે ડિલિવર કરવું છે એ જ કમિટમેન્ટ આપવું, કમિટમેન્ટ આપ્યું છે એ ડિલિવર કરવાનું. 100%. કોઈ એવા યુથ છે કે જેનું બેકગ્રાઉન્ડ આ ફિલ્ડમાં ઝીરો છે, એને આ ફિલ્ડમાં એન્ટ્રી લેવી છે, તો એના માટે સો સી દેર આર ટુ પ્લેસીસ. ફર્સ્ટ, તમારી પાસે કેપિટલ છે, કે તમારી પાસે જમીન છે, કોઈ એસેટ છે, તો તમે જોઈન્ટ વેન્ચર કરી શકો છો કોઈ સારી ફર્મ જોડે. કાં તો there are very businesses that affect real estate. Marketing agencies છે જે real estate જોડે કામ કરે, vendors છે, બહુ બધું છે. That is also a way that you can enter the field. I'd suggest કે કેપિટલ ના હોય, કંઈ ના હોય, તો એન્ટર એઝ અ ચેનલ પાર્ટનર, કન્ટેન્ટ ક્રિએટ કરો, લીડ જનરેશન કરો, ને એમને એંગેજ કરીને પછી કન્વર્સન્સ લાવો. યુ વર્ક વિથ અ લોટ ઓફ બિલ્ડર્સ, ને બાય ટાઈમ તમારું કેપિટલ ગેઇન થાય પછી ધીમે ધીમે વેન્ડર બનો. વેન્ડરથી પછી યુ કીપ જમ્પિંગ ધ લેડર. વેન્ડરથી પછી ડેવલપરથી પછી એટલે જોઈન્ટ વેન્ચર કરીને તમે ડેવલપર બનો. એટલે ઓલ ઓફ દેટ કેન હેપન. પણ ઇટ ઇઝ અ વેરી સબ્જેક્ટફુલ મેટર, કારણ કે હું એવું ના ગેરંટી કરી શકું કે યંગ બ્રોકર પહેલી સેલ થઈ જશે એક વર્ષની અંદર, કારણ કે ફ્રોમ વોટ આઈ નો 2-3 વર્ષ સુધી તો કોઈ યંગ બ્રોકરની સેલ નથી થતી. દે નીડ કોન્ટેક્ટ, દે નીડ ધ રાઇટ પીપલ, દે નીડ ટુ ટ્રસ્ટ. પેશન્સ હોય છે ઇનિશિયલ ફેઝમાં. એક્ઝેક્ટલી. તમે એઆઈને કઈ રીતે લ્યો છો? સો એઆઈ ઇઝ એન અસિસ્ટન્ટ ટુ અ હ્યુમન. અમે લોકો બહુ યુઝ કરીએ છીએ, મને બી પોતે બહુ શોખ છે. આઈ યુઝ ક્લોડ, આઈ યુઝ ChatGPT, બધું યુઝ કરતો હોઉં છું. બટ ઇટ ઇઝ ટુ હેલ્પ મી, ઓર ઇટ ઇઝ ટુ પુટ માય વિઝન ઓન ધ બુક. દેટ ઇઝ ઇટ. ઇટ ઇઝ અ કોન્વર્ઝેશન ઈ બુક ટુ મી, કે ભાઈ હું વાત કરી પછી મારા બધા થોટ્સ અલાઇન કરીને મને એક ડોક્યુમેન્ટ આપ્યું. દેટ ઇઝ ઇટ. સો તમને એવું લાગે છે કે એઆઈ છે એ ફ્યુચરમાં બ્રોકર્સને રિપ્લેસ કરી શકે છે? સી, રિયલ એસ્ટેટ ઇઝ રિયલ ફર્સ્ટ ઓફ ઓલ, અને એ રિયલ છે એટલે જ લોકોને આટલો ભરોસો થાય છે ને, એટલે જ ઘર વેચાય છે. ઘર ઇઝ અ ફિલિંગ. ઇટ કેનોટ બી રિપ્લેસ બાય એઆઈ. એન્ડ એ લોકો જે બ્રોકર્સ છે, દેટ આર બ્રિંગિંગ અનબાયસ્ડ ઓપિનિયન ટુ અ કસ્ટમર થ્રુ અ લોટ ઓફ બિલ્ડર્સ ઓર થ્રુ અ લોટ ઓફ સ્કીમ્સ. તો એ ટ્રસ્ટ કોઈ એઆઈ નથી લઈ શકવાનું. ઓકે, ડન. થેન્ક યુ. ધન્યવાદ. તમને પોડકાસ્ટ ચાલુ થયો ત્યારે જ કીધું હતું કે આ પોડકાસ્ટ એકદમ ઇન્સ્પાયરિંગ અને મિનિંગફુલ અને ફ્રૂટફુલ કન્વર્ઝેશન સાથેનો રહેવાનો છે. તો અમે જે રીતે તમને કમિટમેન્ટ આપ્યો હતો એ પ્રમાણેનું અમે તમને કન્ટેન્ટ પણ ડિલિવર કર્યો છે. તો તમારી એક જવાબદારી છે કે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો, અને અમને આશા છે કે તમને આ વિડીયો ખરેખર ગમ્યો છે, અને આવો સપોર્ટ તમે આપતા રહેજો. થેન્ક યુ.